જે રહ્યા છે સ્પાર્ક ટુડે ન્યૂઝ। ધર્મનગરી વડોદરાના અલકાપુર વિસ્તારમાં આવેલા શ્રી ગોવર્ધનનાથજીની હવેલી ખાતે આજે એક દિવ્ય અને ભવ્ય માહોલમાં 32મા પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે। આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવ દર્શનનો લાભ લેવા માટે ઉમટી પડ્યા છે, જેને કારણે સમગ્ર હવેલી પરિસર ભક્તિમય બન્યું છે। દિવસ શણગાર અને સુશોભન ઠાકોરજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે હવેલીને અદ્ભુત રીતે શણગારવામાં આવી છે। સાથે જ મનમોહક વસ્ત્રો, આભૂષણ, પુષ્પમાળાઓ સજ્જ થઈ ઠાકોરજીના દર્શન કરી વૈષ્ણવોએ ધન્યતા પણ અનુભવી છે। અહીંયા धार्मिक कार्यक्रम आयोजन पण करवामां आव्युं। भजन कीर्तन साथे साथे धार्मिक कार्यक्रम गोवर्धननाथजीना गुणगान गाता पदों और कीर्तनों हवेली गूंजी उठी है। समग्र उत्सव दरमियान हवेली ट्रस्ट और स्वयंसेवकों द्वारा व्यवस्थानी जाळवणी पण करवामां आवी छे। वैष्णव सरळताथी ठाकोरजीना दर्शन करी शके। 32मो प्रागट्य उत्सव वडोदराना वैष्णवो माटे आस्था अने उत्सवनो पर्व बनी रह्यो छे। ગોવર્ધનનાથજીની હવેલી અલકાપુરીમાં 32મો પાટોત્સવ છે અમારા ઠાકોરજીનો। અને આજે દીપાવલીના કેટલા અમે લોકો લગભગ 100-200 દીવાઓ કરીએ છીએ, બધી રોશની કરીએ છીએ। સવારે અમારે પ્રભાત ફેરી નીકળે છે અને સાંજે પણ શોભાયાત્રા હોય છે। અને આજે અમે ઠાકોરજીને ખૂબ લાડ લડાવીએ છીએ। આજે 9 મેલા આરતી પણ ચાલુ થાય છે અને બધા બહુ કરે છે અને લાઇટની પણ સરસ છે અને વૈષ્ણવો એટલા બધા દર્શન કરવા અહીંયા આવે છે અને એનું આમ બહુ જ ભાવથી લોકો દર્શન કરે છે। અને અમારા ઠાકોરજીનો આજે 32મો પાટોત્સવ છે, તો અમે બહુ અને બાલકૃષ્ણલાલજીનો પણ હોય છે, તો આજે જ એનું બિરાજમાન થયેલા છે। તો આજે અમારા ઠાકોરજીને પધરાવેલા હતા। 32મો પાટોત્સવ છે આજે અમારો। જય શ્રી કૃષ્ણ। આજે અલકાપુરી ખાતે ગોવર્ધનનાથજી હવેલીમાં 32મો પાટોત્સવનો ઉત્સવ ઉજવવામાં આવ્યો છે। રોજ સવારે 6 વાગે પ્રભાત ફેરીનું આયોજન હોય છે અને સાંજના શોભાયાત્રા હોય છે અને 1001 દીવાના પ્રગટાવી આ દીવાના દર્શનો દિવાળીના ઉત્સવો સુધી 1 અઠવાડિયા માટે ચાલશે। અસંખ્ય ભક્તો જોડાય છે અને ઘણા બધા મંગળા આરતીમાં લોકો બહુ વૈષ્ણવો હોય છે। આજે તિલક આરતીના પણ ખૂબ સરસ દર્શન હતા, અનેક ભક્તોએ લાભ લીધો। આ રીતે દર વર્ષે આ રીતે પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે। દિવાળી માટે આજથી જે દીવા પ્રગટાવ્યા છે એ દીવાઓ હવે અઠવાડિયા માટે દિવાળી સુધી રહેશે અને દિવાળી પછી નવા વર્ષથી અન્નકૂટના દર્શન રાખવામાં આવે છે। એમાં પણ અસંખ્ય વૈષ્ણવો લાભ લે છે। ભૂપતભાઈ પટેલ।